સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે। તરણેતર વેલાળા પંથકમાં પાણીની લાઇનમાં તોડફોડ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરાઈ છે। પાઇપલાઇનના વાલ્વની અસામાજિક તત્વો દ્વારા જે રીતે તોડફોડ કરાઈ છે ત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે। તોડફોડ કરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગની માંગ કરાઈ છે। સુરેન્દ્રનગરમાં જે રીતે પાણીની પાઇપલાઇનમાં તોડફોડ થઈ છે, આપણે જણાવી દઈએ કે ભર ઉનાળે આ પ્રકારની તોડફોડ કરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। વિરેન ડાંગરેચા સંવાદદાતા જોડાઈ ગયા છે। વિરેન, શું કહેશો? જે રીતે સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે હવે પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરાઈ છે ત્યારે ગ્રામજનોએ પણ સુરક્ષાની માંગ કરી છે। તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? જી વાત કરીએ તો થાન તાલુકાના તરણેતરના વેલારા પંથકમાં પ્રધાનમંત્રી સૌની યોજનાની પાઇપલાઇનમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। આ તોડફોડને પગલે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, તેમજ ખેતરો સહિત મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને સ્થાનિક રહીશો સહિત ખેડૂતો દ્વારા પેટ્રોલિંગની પણ માંગ કરવામાં આવી રહી છે। જોકે આ મામલે હાલ તંત્રએ કામગીરી શરૂ કરી છે અને ઝડપી આ કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણીનો પ્રવાહ જે છે એ ઓછો થશે। જી વિરેન, જે રીતે એક બાજુ સરકાર યોજના બનાવી રહી છે, લોકોને પાણી પૂરતું મળી રહે તેના માટે સૌની યોજના બનાવવામાં આવી, ત્યારબાદ આ પ્રકારનું પાઇપલાઇનમાં તોડફોડ કેટલું યોગ્ય છે અને ખાસ કરીને હવે શું કામગીરી થઈ રહી છે? હાલની શું પરિસ્થિતિ છે? જી હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હજારો લીટર પાણી વેડફાઈ જવાને કારણે આગળ જે વિસ્તારોમાં આ પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાનું હતું, મોરબી સહિત રાજકોટના અનેક ગામોમાં સૌની યોજના અંતર્ગત આજે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું હતું। આ પાઇપલાઇનમાં અચાનક તોડફોડ દરમિયાન હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું। સાથોસાથ આવનારા દિવસોમાં રાજકોટ સહિત મોરબીની જનતાને પણ હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને હાલ વહીવટી તંત્ર સહિત જવાબદાર તંત્ર દ્વારા કામગીરી શરૂ છે। જી બિલકુલ વિરેન, આભાર માહિતી બદલ। તો સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરાતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યું છે અને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે।